સંતોષી માતા વ્રત કથા વાર્તા અનુસાર એક વૃદ્ધ સ્ત્રીને 7 પુત્રો હતા. તેમાંથી 6 કમાતા હતા અને એક બેરોજગાર હતો. તેણી તેના 6 પુત્રોને પ્રેમથી ખવડાવતી અને બાદમાં તેની થાળીમાંથી બાકી રહેલ 7મા પુત્રને ખવડાવતી. 7મા પુત્રની પત્ની આ વાતથી ખૂબ જ દુઃખી હતી, કારણ કે તે ખૂબ જ નિર્દોષ હતો અને આવી બાબતો પર ધ્યાન આપતો ન હતો. એક દિવસ પુત્રવધુએ તેના પતિને તેના બાળકને ખવડાવવા વિશે કહ્યું. માથાનો દુખાવો હોવાનો ડોળ કરીને તે રસોડામાં સૂઈ ગયો અને તેણે સત્ય જોયું. તેણે તે જ ક્ષણે બીજા રાજ્યમાં જવાનું નક્કી કર્યું. જ્યારે તે જવા લાગ્યો ત્યારે તેની પત્નીએ તેની નિશાની માંગી. તેણે તેની પત્નીને વીંટી આપી અને ચાલ્યો ગયો. બીજા રાજ્યમાં પહોંચતાની સાથે જ તેને દરજીની દુકાનમાં નોકરી મળી અને ટૂંક સમયમાં જ તેણે સખત મહેનતથી પોતાનું સ્થાન બનાવી લીધું. અહીં દીકરો ઘર છોડીને બહાર નીકળ્યા બાદ સાસરિયા અને સાસરિયાઓએ પુત્રવધૂને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઘરના બધા કામો પતાવીને તે તેને જંગલમાં લાકડા લેવા મોકલતો અને જ્યારે તે પાછો ફરતો ત્યારે નાળિયેરના છીપલામાં રોટલી અને પાણી રાખતો. આ રીતે પુત્રવધૂના દિવસો અપાર વેદનામાં પસાર થઈ રહ્યા હતા. એક દિવસ લાકડા લાવતી વખતે તેણે કેટલીક સ્ત્રીઓને સંતોષી માતાની પૂજા કરતી જોઈ અને પૂજાની પદ્ધતિ વિશે પૂછ્યું. તેમની પાસેથી જે સાંભળ્યું તે મુજબ પુત્રવધુએ પણ થોડું લાકડું વેચ્યું અને ₹1.25 કિંમતનો ગોળ અને ચણા લીધા અને સંતોષી માતાના મંદિરે જવાની પ્રતિજ્ઞા લીધી. 2 શુક્રવાર પસાર થતાં જ પતિનું સરનામું અને પૈસા બંને આવી ગયા. પુત્રવધુએ મંદિરમાં જઈને માતાને તેના પતિને પરત લાવવા વિનંતી કરી. તેને વરદાન આપતા માતા સંતોષીએ તેના પુત્રને તેના સ્વપ્નમાં દર્શન આપ્યું અને તેની પુત્રવધુની દુર્દશા કહી. આ સાથે તેણે પોતાનું કામ પૂરું કરીને ઘરે જવાનો સંકલ્પ કર્યો. માતાના આશીર્વાદથી પુત્રનું કામ બીજે જ દિવસે પૂર્ણ થયું અને તે કપડાં અને ઘરેણાં લઈને ઘરે ગયો. સાથે જ પુત્રવધુ લાકડા એકઠા કરીને દરરોજ માતાજીના મંદિરે જતી અને પોતાના સુખ દુઃખને વહેંચતી. એક દિવસ માતાએ તેને જાણ કરી કે તેનો પતિ આજે પાછો આવવાનો છે. તમે નદી કિનારે થોડું લાકડું રાખો અને ઘરે મોડું કરો અને આંગણામાંથી ફોલાવ કરો કે સાસુ લાકડું લો અને તેને વરખની રોટલી આપો. પુત્રવધુએ સમાન કર્યું. તેણે નદી કિનારે રાખેલા લાકડાને જોઈને તેના પુત્રને ભૂખ લાગી અને રોટલી બનાવીને ખાધા પછી તે ઘરે ગયો. જ્યારે તેની માતાએ ઘરે ખાવાનું પૂછ્યું તેણે ના પાડી અને તેની પત્ની વિશે પૂછ્યું. પછી પુત્રવધુ આવી અને નાળિયેરની છીપમાં રોટલી અને પાણી માંગવા લાગી. સાસુએ દીકરા સામે ખોટું બોલવાનું શરૂ કર્યું કે તે દિવસમાં 4 વખત ખાય છે, પણ આજે તે તને જોવાનો ડોળ કરે છે. આ આખું દ્રશ્ય જોઈને પુત્ર તેની પત્ની સાથે બીજા મકાનમાં આલીશાન રહેવા લાગ્યો. શુક્રવાર આવ્યો ત્યારે પત્નીએ ઉદ્યાપન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને પતિની અનુમતિ મેળવીને ભાભીને ખબર હતી કે શુક્રવારના ઉપવાસમાં ખાટું ખાવાની મનાઈ છે. તેમણે તેમના બાળકોને ખાટી વસ્તુઓ મંગાવવા માટે શીખવ્યા પછી મોકલ્યા. બાળકોએ ખીર ભરીને ખાધી અને પછી ખટાઈ ખાવા બેઠા ત્યારે આપવામાં ન આવ્યું ત્યારે તેણે આંટી પાસેથી પૈસા માંગ્યા અને આંબલી ખરીદીને ખાધી. સંતોષી માતા આ જોઈને ગુસ્સે થઈ ગયા અને રાજાના સૈનિકો તેમની પુત્રવધુના પતિને પકડીને લઈ ગયા. પુત્રવધુએ મંદિરમાં જઈને માફી માંગી અને ઉદ્યાપનમાં પાછા ફરવાનો સંકલ્પ કર્યો. આ સાથે તેનો પતિ રાજાની જગ્યા છોડીને ઘરે આવ્યો. આવતા શુક્રવારે પુત્રવધુએ બ્રાહ્મણના બાળકોને જમવા બોલાવ્યા અને દક્ષિણા તરીકે પૈસા આપવાને બદલે દરેકને એક ફળ આપ્યું. સંતોષી માતા આનાથી પ્રસન્ન થયા અને ટૂંક સમયમાં પુત્રવધુને એક સુંદર પુત્રનું વરદાન મળ્યું. પુત્રવધુને જોઈને સમગ્ર પરિવારે વિધિ પ્રમાણે સંતોષી માતાની પૂજા શરૂ કરી અને અનંત સુખ પ્રાપ્ત કર્યું.